વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી 19મીએ. એમાં 2 બૂથમાં માળીડા અને નવા વાઘણિયા એમાં કંઈક ને કંઈક ફરિયાદ થઈ હતી. ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે. એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ 300 મતનું બૂથ છે, બીજું જે ગામ છે તો એ 700 મતનું બૂથ છે, એમાં 57% ને 70% જેવું મતદાન થયું હતું. પરંતુ ફરીથી એ બૂથની આજે ચૂંટણી છે. અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર, ભેસાણ અને બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહડ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે. આ બંને બૂથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રઘવાયા થયા છે એનું જ આ પરિણામ છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું. ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.